એ હું ગામડાનો માણસ, મને સિટીમાં નો ફાવે. હું મજૂરી કરું છું, મને નોકરી નો ફાવે. હું મજૂરી કરું છું, મને નોકરી નો ફાવે. જેઠ મહિનો ચાલુ છે, કાલ સવારે અષાઢ મહિનો બેસી જશે. જો પવન બહુ આવશે ને તો શીકુડા નમી જશે, ટેકા મૂકી દઉં એટલે હરખા રે પવન ના. હે ભાઈ, તમારું નામ શું? મેં તને ક્યાંક જોયેલો છે. મેં તમને જોયેલા છે એટલે જ કહું. શું નામ તમારું? મારું નામ તમથાભાઈ, પણ તારું નામ વજો નહીં. હા, એટલે તું આટલા બધા દિવસ ક્યાં ગયો છો? એમાં એમ હતું અમથાભાઈ, હું મારા કાકાના છોકરાના કાકાના કાકાના છોકરાના કાકાના લગ્નમાં ગયો હતો. ઓહો હો, આટલા બધા દિવસ? તો હું ઠેઠ આમ આંધ્રપ્રદેશમાં ગયો હતો. અમને તો બધાને એમ હતું કે વજો અહીંથી કરોડો રૂપિયાનું બૂસ મારીને પાર્ટી ઉઠી ગઈ. ના ઓ, એવા ધંધા નથી કરવાના, આપણે દાડીઓ કરવાની હોય. આજે હું આવ્યો બોલ. મારા ભાઈબંધ વનાન ભાઈઓ તમે? વનાને શું કામ ગોતે? એ તમારો નાનપણનો ભાઈબંધ છે, જૂનો ભાઈબંધ કહેવાય. વનો આમ ક્યાંક દાડીયું ગોતતો હોય છે. હા, તો મારે દાડીઓ તો કરવી પડશે. લાવો હું અહીંથી ને દાડીનું મુહૂર્ત કરી નાખું. ના ભાઈ, તમે કીધું એટલે તમારો આભાર. મારે દાડિયાની જરૂર નથી. સારું, હાલો તો હું જાઉં. આમ જો, વનો લગભગ ખાટા ડોહાની વાડીએ કે લુખા ડોહાની વાડીએ છે. હે ને? હા, વાંધો નહીં, હાલો હું જાઉં. બોલો. અમે તો આનું એમ હતું કે આ માણસ ગયો જ છે, અચાનક ક્યાંથી આવ્યો કઈ ખબર ન પડી. સાંભળતા નથી, અહીંયા આવો એમ કહું છું. 1000 રૂપિયા આપો, અમારે ભાવનગર જાવ ખરીદી કરવા. લ્યો બોલો, દી ઉજો નથી. લાવો 1000 રૂપિયા, લાવો 500 રૂપિયા. મારે શું કઈ ખાણ છે તો પૈસા આવ્યા જ કરે. એ તમારે જોવાનું, મારે ખરીદી કરવા જાવી છે એટલે જાવી છે. લાવો 1000 રૂપિયા, હાલો. હું લેવા જાઉં તારે? કટલેરી લેવા જાવું છે. બસ કટલેરી માં, પાવડર માં, બંગડીયું માં, જાંજરી માં, હાડીયું માં, એમાં જ પૈસા નાખવાના. ઘરમાં તો કઈ ધ્યાન જ નહીં દેવાની. ઘરમાં ટાઈમે રાંધીને તો દઉં તમને. હવે તહેવાર આવે તો મારે કટલેરી નો જોવે. અચ્છા, કટલેરી ની ખવા હે? તમને ટાઈમે રાંધીને ખવડાવું છું તો પછી મારે તે જોવે તો ખરી ને પૈસા ઘરમાં. એ બધું તમારે જોવાનું. મને 1000 રૂપિયા આપો. પણ તું જોતો ખરી પૈસા નથી એટલે તો હું ઉઘાડા પૈયા વાડીમાં કામ કરું. પાટલું મેં ફાટી ગયું, સમજો, પૈસા સડાવીને કામ કરું. એ તો કામ ધંધો કરાય, ફાકા નો મરાય બધા હારે. તો મારે 500 રૂપિયા જોતા. હા, એને આપજો, એને વસ્તુ લેવાની છે બધી. મારે ચશ્મા લેવાની છે, ટોપી લેવાની છે, સપના લેવાની છે, કપડા લેવાના છે. પપ્પા નથી ચાલે તો પણ એને કહેતા હોય તો ભાઈ મારો જીવ હું લેવા લ્યો તમે. લ્યો બોલો. આમતા તો એમ કે મારી ભેગો વઈ આવ તો 500 રૂપિયા તો દઈ નથી એકતા. ભેગો લાવીને તમારે શું કામ છે એને? આજ પૈસા તો મળશે જ નહીં. પૈસા તો જોહે. લેટ બિલ ભરવાનું છે જી. ઈ બધું તમારે જોવાનું હોય, અમારે ન હોય. તારા કકડાટમાં તો મારે 4 વ્હીલ વેચાઈ ગઈ. 4 વ્હીલ હવે સકડાનો વારો છે વેચવાનો. હા, તો ઈ વેચાઈ જાય. કામ ધંધો ન કરો ને તો કામ તો કરું છું. અહીંયા હવનનો ખાધા વગરનો આવ્યો વાડીએ. હા, તો ઘરે રંધાઈ ગયું છે, ખાઈ લેજો. પૈસા જો. પૈસા મારા ખિસ્સામાં 1 રૂપિયો નથી અત્યારે. તો એમાં અમારે શું સમજવાનું? અમારે પૈસા જોવે. એ હારું, તમે બે જાવ, હું કાકી કરું. બીજું હું આને જો 1000 રૂપિયા નહીં આવે. તારી હાટુ 200 રૂપિયા આવશે ને તારી હાટુ 500 રૂપિયા નું કાંઈક સગવડતા કરીને આવું. 500 રૂપિયામાં કઈ નું આવે હો. અમારે 2 થી 1500 રૂપિયા જોવે. અમારે ભાવનગર જવાનું, 200 રૂપિયા તો ભાડું થઈ જાય. એ હારું, જાવ, હું કાંઈક સગવડતા કરું. પાછા લાવજો હો. હાલે કિશન. જો બોલો, એટલે એક વાર તો હું કેવા તડકાનો કામ કરું છું અહીંયા, અને રોજ ઉભા થઈને કે કટલેરી લાવી, પાવડર લાવો, હાડીઓ લાવી, સંપલા લાવી, અને ઓલો એના બાપા આગળ વ્યાર નથી કરતો. હરી ફરીને તો અહીંયા મારી પાસે આવે, લાવો 200 રૂપિયા. મારી તો કેવી કઠણાઈ છે ભાઈ. જો બોલો, આજ મારે રોટલા કરવાનો વારો નથી, તો આજ મારે રોટલા કરવા પડશે. ખાટા દાદા હજી નો આવ્યા. ઈ આમ ખાટા દાદા આવે. હેલા, મેં તને અહીંયા તાપ કરવાનું કીધું, તું આ ટ્રેક્ટર બળી ન જાય. મેં તને ઝૂંપડીમાં તાપ કરવાનું કીધું, તું ન્યા સુલો કરીને રોટલા કરવાનું જ કીધું. તમે કેતા હતા મને ઝૂંપડીમાં ગરમી થાય. એટલે બોલો, આકાશી એટલે મારો વાળો છે એટલે તે અહીંયા બહાર કર્યો તાપ. હા, તમને ગરમી નો થાય એટલે તો આજ કરી નાખીને રોટલા. પણ તમારો વાળો છે, તમારે કરવાનું છે તો એમ પા એ હારું. અને તે અહીંયા સુલો કર્યો, આપણે કોક આવશે ને તો આપણો ખાવાનો વારો નહીં આવવા દે. આનાનું તો એમાં ધ્યાન જ રાખવું જોઈએ. પણ આપણે કામ કરીએ તો હું
આ પેલા લોઢી છે ને ગરમ કરીને કોથળા એટલે મૂકી દેવી, જે પેલા આવે ને એને બેહાડી દેવાના. ઈ થાય લે કાઢી ઉતાર અલે તાવડી છે. તાવડી ઉતાર પણ તે લોટમાં કેટલું પાણી નાખી દીધું મેક દે ન્યા બસ તો તમારે પેલા વૈયા ને તો તને લોટમાં પાણી નાખતા નથી આવડતું હાવ ભીનો કરી નાખ્યો થોડોક લોટ નાખવો જોહે તમને ખબર તો છે હું ઢીલા લોટના જ રોટલા બનાવું. બોલો મને આજ ખબર પડી કેટલું પાણી નાખીને બનાવે આ લોઢી ગરમ થઈ ગઈ છે ને એટલે મૂકી દઉં. આ મેકી દે અને તું આમ પાવી આવજો પાછો હા માનો માનો બે છે કોઈ આવે ને તો બોલી નો જાતો પાછો એ હારું કહેવાય જો ખાટા દાદા તમારથી ઢીલા લોટના રોટલા નહીં બને. તને એટલો બધો લોટ ઢીલો કરવાનો કોણે કીધું તું તાથી બનશે રોટલા આના? હા લાવો હું બનાવી નાખું, હમણાં જલેબી જેવા બનાવું. વાંધો નહીં તું બનાવી નાખ ઓય બાપા ઓય બાપા ઓય બાપા હે? હું છું ગરમ લાગ્યું મને પણ ન્યા હુકમ બે વાગ્યા. તો મને ભૂલાઈ ગયું તે તવી મેકી મેઠે પણ એટલું યાદ રાખતા હોય તો અહીંયા તો શું છે? ઓય બાપા એ તો એનો અહીંયા તવી મેકી એમ પણ તમને ખબર છે ને તે મૂકી તો અહીંયા મારી બાજુમાં બેહો ને, ન્યા હુકમ બે વાગ્યા. વાતે હાસી તારી છે હું ન્યાય બેહું અને હરકું કરી નાખું વગર વાકે મને ધોલું મારો છો તમે. આનો માનો બે ઉકળો ખાટા દાદા રોટલા બનાવી હારું હારું બનાવી નાખો પછી ખાઈને પછી કામે ઉયો દાવ. હા વાંધો નહીં તમ તારે ખાઈને જ જશે આમ કેનું બનાવ્યું? શેનું શાક બનાવ્યું શાક તો તમે બનાવ્યું, તમને ખબર હોય ને. પણ ઠેકે એવું શાક બનાવ્યું એ હારું હારું એ શાક તો હું પહેલી દાર ખાઈશ. તો તમે પેલી દાનત ખાવ ને કોઈ જગ્યાએ ખાધું ને તું હું ત્યાં બેઠો હું તો આયા જ દેવાનું. ત્યાં બેઠો એ કરતા સુલામાં તાપ કરીને તો ઘટ ખાવાનું બંધ થાય બે શેઠે તો તમે ને તાપ કરો ને હું આયા કાઢો. તો તારે ખાવું હોય તો અહીંયા બેસ ને તાપ કર એ હારું વાંધો નહીં. ઓય બાપા ખાટા દાદા આયા હું છે? ગરમ તવી મેકી તે ગરમ કરી જા હું લેવા બેઠી. તમારા જેખા હાટું મફત્યા ખાવા પહોંચી જાય ઓ બાપા ખાટા દાદા તમે ખાલી ખાવ એમાં આવું ગરમ કરો તમે હું ખવડાવવાના? કાંઈ નહીં ખવડાવી વ્યવસાય નગર હજી એક ફેરી બે હાથ દેશ ભાઈ એ હારું તમારું તો ખાવું નથી મારે. એટલે હું કકડાટ કરો કકડાટ કાંઈ નથી કરતા આમ થા હારી છે તું આવ્યો હવે છે ને જમીન જ જાય ત્યાં સિવાય નો જાતો નારે ના હું જમવા નથી આવ્યો, મારે તમારું એક કામ પડ્યું એટલે આવ્યો. એ ભલે કામ પડ્યું હોય કામ પછી કે જાય પેલા જમવાનું પછી કામ કેવાનું બોલા પણ એ બેસ ના થોડોક તાપ કરી દે મારે પેલા તમારું એક કામ છે, વાત તો સાંભળો. શું કામ છે એક 1500 રૂપિયાની જરૂર છે. એ ઉઠીને 1500 આપણને- ના 2000 લઈ જઈએ પેલા આમ જઈને બેસ ત્યાં હું કામ બેઠો એ બેઠો તો સૌ. એને આરકો આડે રોટલા કરવાની લાગ નો ત્યાં જઈને બેસ તમે તાપ કરો ને. તો તાપ હું આયા બેઠો બેઠો કરું. પણ દાજી જાય તું નેમ પાલી સામે જઈને બેસ ને એ હારું બીજું હું પણ ઉપડક હું બેઠો પલોઠી વાળીને બેસ આર કોઈને ખાધા વિના ન જા દેના બે જારકો તો ખાતા દાદા એમાં એવું છે ને હું વાડીએ કામ કરતો છે ને તે પગ થોડાક દુખે છે એટલે ઉપડે બેઠો. પલોઠી વાળી બેસ નકર ઉપડે બેઠા બેઠા વધારે પગ દુખશે એ હારું બીજું હું ઓય બાપા ઓય બાપા ઓય બાપા કેમ રહ્યો આમ થા આ કોથળો કેમ એટલો બધો ગરમ? એને તડકો આવે ને એટલે ગરમ થઈ ગયો. બેસી જો તો એટલો બધો ગરમ નહીં લાગ્યો હોય, તું ખોટો છો ઓય બાપા કોથળાના જો તડકાનું એટલું બધું ગરમ ન હોય. એ આ તવી તમે બધાને દગાડવા હાટું મૂકી. હાસુ તારી શેખા મોફત્યા વગર ની હાથ ઉતે મેકી છે વનો તો એક ખાઈને ગયો હવે તે ખાઈ લીધું કાંઈ વાંધો નહીં ઉભા રહ્યો તમે કે હે હે? ઓય બાપા ઓય બાપા ભાગી ગયો ઈ તો આપણને બેસાડી પણ હવે મારો રોટલો કેમ બનાવવામાં ધૂળ પાડી. ધૂળ ભલે પડી પણ હાલ કાથરોટ લઈ લે અમથા નાખો સાવા ન દેવાનો મારવાનો છે ને પણ કાથોડ ની શું જરૂર પડે? ઓય બાપા તો બધું અહીંયા વાતો કરી આવ્યો છે હાલ સારું. યો બોલો પેલા વરસાદ વાવવાનો તો દેતો સિંગ વાવી દીધી સિંગ ઉગી ગઈ પણ હવે વરસાદ ના આવતો. હવે મારે શું કરવું? મારે તો બધી બાજુલી કટણાય, એમાં કોઈ દાડિયા મળતા ન. દાડિયા મળે તો અડધો દી આવે અડધો દી વરસાદ આવે. મજા તું હા હું કેમ છે તમારે
મારે સારું છે, તારે કેમ છે ઈ કે પેલા? સારું હો. તો વાંધો નહીં. બનાને ભાડ્યો ઓનાને મારે શું કામ છે? ભાઈ એને ભાડ્યો એમ કહું, કામ તો કાંઈ ન હોય. મારે એનું કામ નહીં, મારે હું લેવાનું ધ્યાન રાખવું ભાઈ? પણ હું એમ નથી કેતો મારા દાદા, તમે એને ભાડ્યો એમ કહું. નહીં, મેં ન ભાડ્યો. એ હારું હાલો તો હું પણ જાઉં. તું ક્યાં જા? એને ગોતવા. આ પણ તું હવે અહીંયા રહી જા ને. ના ના હો, મારે કાંઈ નથી રહેવું. એટલે ભાઈ અહીંયા રહી જા ને, તારે મને કેટલા દાડી આપતો હું? દાડી કાંઈ ન આપતા, ભત્રીજા જેમ રાખતા, પણ મને કાંઈ ડોહું લેવા તો. હા પણ અહીંયા બધું ભૂલી જા પેલાનું, અને હવે અહીંયા રહી જા. તો એક કામ કરો, હું તમારે જયારે કામ હોય ત્યારે હું ને વનો બે દાડી આવું છું, ફોન કરજો. હા, પણ ઈ તો દાડી નું હોય તારી વનું આવે છે, પણ તું અહીંયા વાડીએ રહી જા એમ. ના ના હો. જો આ વનું આ. કેટલા દિયે મળ્યો ક્યાં હતો તું? હું મારા કાકાના છોકરાના છોકરાના લગ્નમાં ગયો તો તો. ધંધા પાણી કેમ હાલે? બા હમણાં કાંઈ નહીં, લગ્નમાં જ હતો. હા એટલે તારા વાળ મોટા થઈ ગયા લાગે છે. વાળ કપાઈ નાખ. તો ટાઈમ જ નહોતો. ટાઈમ નતો એમ ના, એમ કે તું વના ભેગો નીકળી ગયો એટલે પૈસા ખૂટી ગયા પૈસા. અને હાવ કોરો તું હો, કાંઈ નથી. તું તો પણ ફોન નથી કરતો, હું કેટલા દીધા? પૈસા હોય તો ફોન માં રિચાર્જ કરાવું ને, રિચાર્જ પૂરું થઈ ગયું. એ રિચાર્જ તારે પૂરું થઈ ગયું. તો હાલ આપણે બે એક ધંધો કરશું. શું કરવાનું છે? આપણે જૂઠું નો ધંધો. હાલો. એ કામ કઈ નહીં, કઈ ધંધા બંધા ને કરવા, તું આ દાદા ની વાડીએ રહી જા. હું એને ઈ જ કઉ છું. તારે હું વન્ના ભાઈ હારે દાડીએ જાય તો. હા પણ હું તને ક્યાં દાડીએ જવાનું ના પાડું? આમ જો દાડીમાં કાંઈ નથી મળતું. હું 5 દી માં છે ને 3 દિવસ કામે જાઉં. 2 દી તો ઘરે જ હોઉં. તું મારી વાડીએ રહે ને તો તને આખો પગાર મળશે. કેટલો પગાર? 12,000. રહી જા ને. સારું વાંધો નહીં. તો મારે વન્ના ભાઈ જવું હારે જવું એટલે ના નહીં પાડવાની હો. પણ ઈ કેતો છે 5 દિન અંદર 3 દાડી મળે, તો તું મારે ઓલે રહેતો તને 12,000 ચોખા ન મળે. પણ હું તમારી હારે રહીશ, હું ના નથી પાડતો. હા. તો મારે મારા ભાઈબંધ હારે જવું હોય તો તમારે મને ના નહીં પાડવાની. તો રહું. હા ભાઈ, ના નહીં પાડું બસ. એ હારું હારું હાલો તો હું રહી જાઉં. હા વાંધો નહીં, જા. હું જાઉં કે તું જા? હું જાઉં. ના ના, એનું કામ છે મારે અહીંયા. હવે તું જા. જો આટલા દિનો આ ધંધા કરવા મળ્યો, હું જાઉં. હા જા તું. હું જાઉં. હા જા. હા તો જા તું, ઓલી ભેહું ને એવું પાઈ દે હવે. કે હું ન્યા જવાનું તો કેતો તો, પણ તમે બે મારી વાત સાંભળો તો ને. હવે મને એમ કે તું એને કઈક દાડીએ જવાનું કેતો હશે. ના ના, ઓલી આપણે પાંડી લીધી હતી, ઈ કવડી મોટી થઈ કે એમ જોવા જાતો તો. હા તું જોયા, નીરવ નીર દેજે પાછો. એ હારું. સારું છું. અને એક દાડીઓ તો મળી ગયો. 24 કલાક રહેવો. હવે મારે એટલું બધું છે ને ટેન્શન નહીં લેવાનું. ખાલી આમ જો છે તો હું ત્યાં જાવ. ઓય બાપા ક્યાં ભાગતો છો? ક્યાંય નહીં, હું તો ઘેરે જતો હતો. તો એમ કે તને પૈસા દઈ દઉં એમ. ભાઈ તને કાઈ નહોતું કહેવાનું. તો પણ નન્યા રહી દીધા હોત તો. તો તું એટલો બધો ભાગ્યો શું કામ? આ શું છે? આ આટો તો લે કાટો. ઓય બાપા તો મને હું કામ બગાડવો? ચટણ તારો વારો તે લાવ્યા. એ હારું, તો હું વારા છે? એ ઓય બાપા, તું પણ લોટ શું કામ ઉડાડે છો? તમે મને શું કામ બગાડ્યો? તું અમારો લોટ બગાડી આવ્યો એટલે આ કઈ યુઝ માં લેવી છે અમે કે બગડે નહીં લોટ. એ તો તમે લ્યો, તમે લ્યો. ભાઈ મારું નામ લીધું કોઈ હજી તમે લ્યો, હજી. એને બગાડવાનું આપણે બગડી ગયા. અને આપણે બગડ્યો તો એ જેને મેકો નથી હાલ. એ ઉભા રહ્યો. હું માથાકૂટ છે, ઉભા રહીને વાત કરો. વજાભાઈ આવડા જો ને મને ખોટા મારે ને મને બગાડ્યો. આની કોણ વી આવો તમે? શું વાત છે? બોલો. એટલે તું શું કામ બોલે છો વચ્ચે? વચ્ચે તો બોલવું પડે ને. આ બધા ભીખા છે. તો વજા ભીખા તમે લ્યો. હે?